તો અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ નોંધાવી છે ફરિયાદ। પત્ની અને તેના પરિવારે 100 કરોડ માંગ્યાની વજેન્દ્ર પ્રસાદનો આરોપ છે। કૌશલેન્દ્ર મહારાજના પુત્રએ ઘાટલોડિયામાં નોંધાવી છે પોલીસ ફરિયાદ। કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ છે કૌશલેન્દ્ર મહારાજ। વજેન્દ્ર કૌશલેન્દ્ર પ્રસાદે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। વજેન્દ્ર પ્રસાદે પત્ની અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પત્ની અવંતિકા શુક્લા અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રની ફરિયાદ છે। વધુ માહિતી માટે ઉમંગ રાવલ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં જે આ ગાદીપતિના પુત્ર છે તેઓએ ફરિયાદ નોંધાવી છે। પત્ની અને તેમના પરિવાર વિરુદ્ધ 100 કરોડની ફરિયાદ નોંધાઈ છે। શું વધુ વિગતો? બિલકુલ, સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌથી જૂનું સંસ્થાન કહીએ તો કાલુપુર ગાદી છે અને કાલુપુર ગાદીમાંથી જ અલગ અલગ સંપ્રદાયો સ્વામિનારાયણના જે છે તે અલગ પડ્યા છે। આ સંપ્રદાય અનેક વખત છે વિવાદોમાં તો આવી ચૂક્યો છે, પરંતુ આ વખતે જે વિવાદ અને જે ફરિયાદ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં જે નોંધાઈ છે ખરેખર ચર્ચાનો વિષય છે, ઉંચાવી લે છે। કારણ કે અત્યારે જે હયાત ગાદીપતિ છે તેમના જે પુત્ર છે વ્રજેન્દ્ર પ્રસાદ અને તેમના જે લગ્ન થયા હતા અવંતિકા નામની જે છોકરી હતી 2024માં, અને આ યુવતી જે છે એ પ્રયાગરાજની છે। 2024માં લગ્ન થયા પછી બાલી તેઓ હનીમૂન માટે ગયા હતા અને ત્યાં આગળ પણ ફરિયાદમાં જે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે હનીમૂન પિરિયડ જે ત્યાં બાલીમાં ગયા હતા તે સમયે પણ એમના વ્રજેન્દ્ર પ્રસાદ છે તેમના ખાવામાં કોઈ સફેદ પાવડર ભેળવી દીધો હતો ને વજેન્દ્ર પ્રસાદે તે વખતે ખાવાનો ઇનકાર કરીને ખાવાનું ફેંકી પણ દીધું હતું। ત્યારબાદ કોઈના કોઈ અલગ અલગ કારણોસર જે છે એમના પત્ની એ અલગ અલગ પૈસા માંગ્યા હતા, અને એમ કરીને અત્યાર સુધી ફરિયાદમાં જે પ્રકારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ પ્રકારે જો વાત કરીએ તો 11 લાખ રૂપિયા છે એ પડાવી લીધા છે અને આ કેસનું સમાધાન કરવા માટે 100 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે। એટલે જે યુવતી છે તેની સામે અને સાથે તેના જે પરિવારજનો છે એટલે કે સાસરિયા વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે પણ ફરિયાદ નોંધી અને તેમની જે પત્ની છે તે અને સાસરિયા વિરુદ્ધ પણ તપાસ હાથ ધરી છે। પરંતુ ચર્ચાનો વિષય એ છે કે આવડું મોટું સંસ્થાન અને એના ગાદીપતિ અને એમના પુત્ર વધુ સામે જ્યારે ફરિયાદ નોંધાવી છે તેને લઈને ચર્ચાનો વિષય પકડ્યો છે। કારણ કે 100 કરોડ એ ખૂબ મોટી રકમ છે। અનેક વખત કાલુપુર મંદિર કે જે સ્વામિનારાયણ સંસ્થાનું સૌથી જૂનું મંદિર કહેવામાં આવે છે, તેની સ્થાપના પણ એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલી જો ગુજરાતની અંદર સ્થાપના થઈ તો કાલુપુર મંદિરની સ્થાપના થઈ હતી, અને ત્યારબાદ અલગ અલગ સંસ્થાનો છે તેમાંથી છૂટા પડ્યા હતા અને એટલા માટે જ અનેક વખત કાલુપુર ગાદી છે વિવાદોમાં આવી છે। પરંતુ અત્યારે જે ગાદીપતિ તેમનો પરિવાર તેમના પુત્ર અને પુત્રવધુએ જે 11 લાખ રૂપિયાની જે કાંડ કર્યો છે એવું ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પડાવી લીધાની વાત છે કરવામાં આવી છે અને સમાધાન માટે 100 કરોડ રૂપિયાની માંગણી પણ તેમના થકી કરવામાં આવી છે। જી, આભાર ઉમંગ માહિતી બદલ।